સ્ટ્રોંગ એઆઈ. અને અત્યારે તમે ChatGPT નામ સાંભળ્યું છે? હા, અને કેટલાક એવા ગેમિંગ એઆઈ પણ હોય છે કે લાઈક ચેસ છે એ સોલ્વ કરે. અને સૌથી પહેલું બાય ધ વે એઆઈ જે ઇન્ટ્રોડ્યુસ થયું હતું ગેમ પઝલ સોલ્વ કરવા માટે, એ ચેસ સોલ્વ કરવા માટે થયું હતું. તો એ બધી છે નેરો એઆઈ. હવે વીક એઆઈ છે ને એ કોઈ પણ એક સ્પેસિફિક ટાસ્ક માટે જેને ડેટા આપવામાં આવ્યો હોય ને એના માટે જેને ટ્રેન કરવામાં આવ્યો હોય અને એની પાસે પોતાની સેલ્ફ અવેરનેસ ના હોય, એટલે એની પાસે જેટલો લિમિટેડ ડેટા હોય એના ઉપરથી જે એક્શન લે છે. અને એની જે લર્નિંગ એબિલિટી છે એ લિમિટેડ ટ્રેનિંગ જેટલું બી એઆઈ યુઝ કરીએ છીએ એ વીક એઆઈ કે નેરો એઆઈ છે. અને બીજું છે સ્ટ્રોંગ એઆઈ, એટલે કે બ્રોડ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. અને એની પાસે પોતાની સેલ્ફ અવેરનેસ હોય છે અને એ માણસની જેમ વિચારતા અને એક્શન્સ લેતા શીખી શકે છે. એટલે કે પોતે કંઈક ભૂલ કરે છે એની ઇમ્પ્રુવમેન્ટ એ પોતે જાતે જ કરી લે છે. અને એ અત્યારે થિયોરિટિકલ છે અને એવી અત્યારે કોઈ પણ એઆઈ એક્ઝિસ્ટ કરતી નથી. આપણે જે મૂવીમાં જોઈએ છીએ એ બધી છે સ્ટ્રોંગ એઆઈ કે જનરલ એઆઈ, એવી કોઈ એઆઈ અત્યારે એક્ઝિસ્ટ કરી રહી નથી. તો એઆઈનું ઇવોલ્યુશન છે એ 1960 થી થઈ અને હજી 2020 સુધી આપણે પહેલા તો સિમ્પલ એઆઈ હતું, એના પછી એમએલ અલ્ગોરિધમ્સ આવ્યા નાના નાના ટાસ્ક સોલ્વ કરવા માટે. એના પછી જનરેટિવ એઆઈ આવ્યું. એટલે જનરેટિવ એઆઈનો યુઝ એના જે અલ્ગોરિધમ્સ હતા એનાથી તમે કન્ટેન્ટ જનરેટ કરી શકો છો, તમે ટેક્સ્ટ જનરેટ કરી શકો છો, તમે ઇમેજ જનરેટ કરી શકો છો, વિડીયો જનરેટ કરી શકો છો. એ અત્યારે જે લગભગ લાસ્ટ યર સુધીનો જે એમ કહેવાય છે કે ટાઈમ પીરિયડ હતો એ જેન એઆઈનો હતો. અને અત્યારે જે ચાલી રહ્યું છે એ છે એજન્ટિક એઆઈ. હવે એજન્ટિક એઆઈ શું છે? હવે તમે ક્યાંય બી ટ્રાવેલ કરતા હો, ધારો કે અહીંયાથી અમદાવાદ જવું હોય તો તમે ટ્રાવેલ એજન્ટ પાસે જશો અને એને ટિકિટ બુક કરવાનું કહેશો, પછી એને હોટેલ બુક કરવાનું કહેશો. તો એ પેલા વેબસાઇટ પર જશે અને ત્યાંથી તમારી એ બસ ટિકિટ બુક કરશે અને પછી એ તમારી હોટેલની કોઈ બી વેબસાઇટ ઉપર જઈ અને તમારી હોટેલ બુકિંગ કરશે અથવા તો ત્યાં કોલ કરીને એને બુક કરશે. તો હવે એજન્ટિક એઆઈ જે છે એ શું કરે છે? એની પાસે એ બધા ટૂલ્સનો એક્સેસ હોય છે. એ પોતે ઇન્ટરનેટમાં એક્સેસ કરી અને તમારી ટિકિટ છે એ પહેલા તો તમને પૂછે કે તમને કયા ટાઈમ પીરિયડ માટે તમે ટ્રાવેલ કરો છો, કેટલા દિવસ તમારે ત્યાં રહેવાનું છે, રિટર્ન ટિકિટ બુક કરવાની છે કે નહીં, એવી બેઝિક ઇન્ફોર્મેશન એ તમારી પાસેથી લઈ લેશે. અને પછી એ પોતે ડિસિઝન લઈ અને તમારી આખું જે ટ્રાવેલ પ્લાન છે એ એઆઈ બનાવી દેશે. તો અત્યારે જે એરા ચાલી રહ્યો છે એ એજન્ટિક એઆઈનો એરા છે. અને એના પછી આવે છે એજીઆઈ, એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું ને જનરલ એઆઈ, તો એ હવે ક્રિએટ થવાની છે. સ્ટીલ ઇઝ થિયોરિટિકલ. તો એ નોલેજ એન્ડ કોન્ટેક્સ્ટ અવેર સિસ્ટમ, સ્પેસિફિક ડોમેન સિસ્ટમ, થિંકિંગ એન્ડ રીઝનિંગ સિસ્ટમ, જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ, અને એના પછી આવશે એઆઈ સિંગ્યુલારિટી. હવે સૌથી એમ કહેવાય કે ફેસિલિટિંગ એરા છે એ છે એઆઈ સિંગ્યુલારિટી. એટલે કે જે માણસનું જે દુનિયા પર કંટ્રોલ છે એના કરતાં એઆઈનો કંટ્રોલ છે એ વધી જશે. એટલે કાં તો માણસ અને એઆઈ, એટલે માણસનું મગજ હોય એમાં અડધું મગજ હોય અને એની અંદર એક ચીપ ઇમ્પ્લાન્ટ કરેલી હોય. એટલે હવે આપણે જોઈએ તો આપણે એઆઈની સાથે રહેતા શીખવું પડશે. આપણે જે નાના હતા ત્યારથી આપણે ગાય ભેંસ સાથે રહેતા આવ્યા છે ને, તો આપણે ખબર છે કે શું થાય છે, કેમ રહે છે, તો એના એન્વાયરમેન્ટમાં આપણે સેટ થયેલા છે. તો જ્યારે એઆઈ સિંગ્યુલારિટી આવશે ત્યારે આપણે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ એવું થઈ જશે કે આપણે એની સાથે કોપ અપ કરતા શીખવું પડશે. તો આ 7 સ્ટેજ હતા. અત્યારે આપણે જે એઆઈ ના સ્ટેજ પર છીએ એ એઆઈ થિંકિંગ એન્ડ રીઝનિંગ એ સ્ટેજ પર છે, સ્ટેજ 4 ઉપર છે. અને બાય ધ વે આપણે આ સ્ટેજ 4 પર પહોંચતા કેટલો ટાઈમ લાગ્યો છે? 1990 થી 2020
2020 સુધી, એટલે કે આપણે 30 વર્ષમાં 2020 સુધીના એ 30 વર્ષમાં આપણે સ્ટેજ 4 સુધી પહોંચી ગયા છીએ અને સ્ટેજ 3 થી આપણે સ્ટેજ 4 પર પહોંચ્યા છીએ છેલ્લા 4 વર્ષમાં. એટલે એઆઈ જે છે એ રેપિડલી ગ્રો કરી રહ્યું છે અને આ ટાઈમલાઈન છે લાઈક સૌથી પહેલા 1997 માં આઈબીએમએ એનું ફર્સ્ટ ચેસનું એક એઆઈ રજૂ કર્યું હતું, આઈબીએમ ડીપ બ્લુ ડિફિટ ચેસ ચેમ્પિયન ઇન ચેસ. અને અત્યારે ફ્યુચરમાં આપણે જે જોવાનું છે એ છે ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન થઈ જશે, એટલે માણસોને એને ઓપરેટ કરવાની જરૂર નથી. અત્યારે બી ખાસા એવા મશીનો જે છે એ ઓટોમેટેડ છે અને એઆઈનો યુઝ કરે છે, બટ એ એક સ્પેસિફિક ટાસ્ક માટે જ એની એઆઈનું જે છે એને સેટઅપ આપવામાં આવ્યું છે. અને બીજું છે કે એઆઈ ફ્યુચરમાં જેટલું આગળ વધે છે એટલું એને કંટ્રોલ કરવું કે એનું ગવર્નન્સ કરવું, એટલે કે એઆઈમાં રિસ્ક છે કે લાઈક એઆઈ પોતે ઘણીવાર પોતાનો કંટ્રોલ લઈ લે છે, તો એક એથિકલ કન્સિડરેશન છે એટલે પોટેન્શિયલ છે કે જે ગ્લોબલ ચેલેન્જીસ છે એને સોલ્વ કરવાનું એઆઈ પાસે પોટેન્શિયલ છે. ઇવન એઆઈ જે છે એ ડેટાનો યુઝ કરીને કોઈ બી ક્રાઇમ થવાનું હોય ને એ પણ એ ક્રાઇમ કઈ જગ્યાએ થવાનું છે અથવા તો ક્રાઇમ શું થવાનું છે એ પણ એ પ્રેડિક્ટ કરી શકે. તો એ ફ્યુચર એવું પણ હશે કે ક્રાઇમ થાય એનાથી પહેલા ખબર પડી જશે કે આ ક્રાઇમ થવાનું છે એટલે એને રોકી શકાય. એ એની પેટર્ન અને ડેટાને એનાલાઇઝ કરીને આપણે એ સ્ટેજ સુધી ડેફિનેટલી પહોંચી શકશું. હવે વેર કેન વી ફાઇન્ડ એઆઈ ટુડે? તો ગૂગલ અસિસ્ટન્ટ મોબાઈલ બધા યુઝ કરે છે? ઓકે, તો ગૂગલ અસિસ્ટન્ટ થી તમે અવેર હશો. ગૂગલ અસિસ્ટન્ટ છે, એલેક્સા અને સિરી છે. તો આ બધા જે છે એ ડિજિટલ અસિસ્ટન્ટ છે. લાઈક તમારો વોઇસ જે છે એને રેકોગ્નાઇઝ કરી અને પહેલા તો એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે અને પછી એ ટેક્સ્ટ જે છે એને એઝ અ કમાન્ડ એ યુઝ કરે છે અને એના ઉપર એ એક્શન લે છે. રેકમેન્ડેશન સિસ્ટમ એ પેલું છે ઈ-કોમર્સ રેકમેન્ડેશન. તો એ એમેઝોન, મિન્ત્રા, બ્લિંકિટ અને ઝોમેટો અને મેની મોર આજકાલ લગભગ મોસ્ટ ઓફ ધી ઈ-કોમર્સ કે ક્વિક કોમર્સ જેટલા બી ચેનલ છે એમાં રેકમેન્ડેશન સિસ્ટમ આપે છે કે તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો તો એવી કઈ પ્રોડક્ટ છે જેના તમારે ખરીદવાના ચાન્સીસ છે તો એ તમને રેકમેન્ડ કરે છે અને તમે એ પ્રોડક્ટની સાથે બીજી પ્રોડક્ટ તમે ખરીદી શકો છો. મીડિયા રેકમેન્ડેશન, તમે નેટફ્લિક્સ, સ્પોટીફાઈ અથવા તમે યુટ્યુબ પર રીલ સ્ક્રોલ કરો છો રાઈટ, તો તમે સર્ટેન ટાઈપનું કન્ટેન્ટ તમે જોઈ રહ્યા હો તો એ જ કન્ટેન્ટ તમને એવું જ કન્ટેન્ટ એ તમને રેકમેન્ડ કરે છે. તો મીડિયા રેકમેન્ડેશન છે. આ બધા બેઝિકલી કેવા ટાસ્ક છે કે એક ટાસ્ક માટે જ આ અને એઆઈ જે છે એ વર્ક કરે છે. હવે સેલ્ફ ડ્રાઇવિંગ કાર, તો એક જણ ઊભું થઈને કહે છે ટીચર રોંગ. ઉપરવાળી ઇમેજ જે છે એ એઆઈ જનરેટેડ છે અને નીચેવાળી ઇમેજ જે છે એ ઓરિજિનલ પેઇન્ટરની ઇમેજ છે અને બાજુમાં છે એ ઇમેજ કઈ છે? ઇટ્સ ક્રિએટેડ બાય હ્યુમન ઓર એઆઈ? મિક્સ. ખોટા છે. આ એઆઈ જનરેટેડ ઇમેજ છે અને આ બાજુમાં છે એ છે ક્લાઉડ મોડેલની ઓરિજિનલ પેઇન્ટિંગ. બીજે તમે જે રીતે કહી હતા રોબોટ, સાઈડમાં જે પેલી રોબોટ છે એનું નામ શું છે? અચ્છા, તો આ જે છે રોબોટિક આર્મ છે જે મોસ્ટલી કંપનીઝમાં યુઝ થાય છે અને પેલી જે છે એ સોફિયા છે. એ ફર્સ્ટ લાઈક હ્યુમનોઇડ એઆઈ છે.
હવે કેવું થાય, હવે તમને કચરા પોતા કરવા પડે છે કે નથી કરવા પડતા? યાર કરવા પડે છે. હા, તો શરૂઆતમાં તમે જોયું ને કે રોબોટ આવું છું કે જે સાફ કરે છે, પણ એકચ્યુઅલ જ્યારે રોબોટ બન્યો ત્યારે કેવો દેખાય છે? સાઈડમાં જે છે ને નાનું એવું મશીન એપ્લાયન્સ એ છે રોબોટ. એટલે એઆઈ એવું નથી કે બે હાથ બે પગ હોય અને એક માથું હોય, એવું જ એઆઈ હોય. એટલે નાના નાના એપ્લાયન્સીસ છે એ પણ જે ડેટાથી ફીડ કરી અને પોતાના એક્શન્સ લઈ શકે છે અને સ્માર્ટલી વર્ક કરી શકે છે, એ છે એઆઈની ડેફિનેશન. હવે અહીંયા એક્સેસ મળે છે. હા, તો હવેથી મળશે, પણ જે વ્યવસ્થિત યુઝ કરશે એને. સેકન્ડ છે સોરા. એ છે ઇમેજ જનરેશન અને વિડિયો જનરેશન માટે, કે તમે ટેક્સ્ટમાં ઇનપુટ આપો, ઇમેજમાં ઇનપુટ આપો અને એમાંથી એ કન્વર્ટ કરી દેશે ઇમેજ અને વિડીયોઝમાં. અને નેક્સ્ટ થર્ડ વન છે એ છે જેમિનાઈ એઆઈ. એ છે ગૂગલનું અસિસ્ટન્ટ ચેટબોટ. બંને સિમિલર છે, ક્યારેક ટ્રાય કરી જોજો. બંનેમાં સારામાં સારું કન્ટેન્ટ જનરેટ થઈ રહ્યું છે. હવે તમારા યુઝ કેસની અગર વાત કરું તો તમે એઆઈનો યુઝ કરી અને આમાંથી ઘણા એવા હશે કે કંઈક ડાઉટ આવ્યો મનમાં અને તમે શિક્ષકને પૂછી નથી રહ્યા, પણ તમે અને છતાંય તમે 10મા લેવલથી નથી વિચારી શકતા, તો તમે એઆઈને કહો તો એ તમને 5મા ધોરણના સ્ટુડન્ટ્સની જેટલું ઇઝી કરીને 10મા ધોરણનો ટોપિક સમજાવી દેશે. તો એઆઈનો વર્ક પણ કરાવી શકો છો, પણ એના માટે એક્સેસ નહીં પડે. પણ મશીન લર્નિંગનો બેઝિક અલ્ગોરિધમ છે, વધારે બોર નહીં કરું. એમએલ અલ્ગોરિધમ છે એ ડેટા લે છે એક્ઝામ્પલ માટે, પછી એ અલ્ગોરિધમમાંથી પાસ થાય છે અને એ અલ્ગોરિધમ પછી એને એક ફીડબેક આપવામાં આવે છે કે એને જે રિઝલ્ટ જનરેટ કર્યું એ સાચું છે કે નહીં, અને એના ફીડબેકને લઈને અને અલ્ગોરિધમમાંથી એ બે પેરામીટરને ચેક કરીને એ કાંઈ બી પ્રેડિક્શન કરે છે. હવે ન્યૂ મોડેલ છે એ અને ઓલ્ડ મોડેલ છે એ બંને કનેક્ટેડ થઈ અને લાસ્ટ પ્રેડિક્શન જે છે એ આપે છે. આ બેઝિક મશીન લર્નિંગ અલ્ગોરિધમ છે એ સૌથી એમ કહેવાય કે મૂળ જે પાયો હોય એઆઈનો, તો એ અલ્ગોરિધમ્સ છે. તો આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ આશા રાખું છું કે ભવિષ્યમાં અલ્ગોરિધમ્સ બનાવશે. કન્વર્ઝેશનલ એઆઈ જે છે એઆઈ તમે ચેટબોટ યુઝ કરી શકો છો, વોઇસ બોટ યુઝ કરી શકો છો અને ઇન્ટરેક્ટિવ વોઇસ આસિસ્ટન્ટ, એટલે કે આપણે જે ગૂગલ આસિસ્ટન્ટની વાત કરી એ ઇન્ટરેક્ટિવ વોઇસ આસિસ્ટન્ટ છે, અને બાકીના જે ચેટ જીપીટી જે કીધું એ છે એઆઈ ચેટબોટ, અને એમાં તમે વિઝ્યુઅલ વોઇસ બોટ્સનું પણ તમે ફીચર મળી જાય છે. એઆઈ ઇન એજ્યુકેશન. હવે તમારા આ બધા ટીચરની જગ્યાએ તમને રોબોટ બનાવવા તો મજા આવે કે આ બધા ટીચરમાં મજા આવે? તમારા પાઠ્યપુસ્તક સિવાયનો જેટલો બી ડેટા છે એ ઓલરેડી ઇન્ટરનેટ ઉપર તો અવેલેબલ છે, પણ તમને એ બધો ડેટા તમને જઈ જઈને સર્ચ કરવો પડે, પછી એમાંથી તમે કંઈક સમજો કંઈક ન સમજો, એમાં એ ખાસી એવી ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. અને એ બધું એગ્રીગેટ કરી અને ઇન્ટરનેટ આપણે સમજાવતું નથી. બટ એઆઈનો યુઝ તમે એજ્યુકેશનમાં એ રીતે કરી શકો છો કે તમે આખા વર્લ્ડમાં જે ડેટા છે એમાંથી એ તમારા એઆઈને જેટલો ડેટા ફીડ કરવામાં આવ્યો છે એ રિસોર્સિસનો યુઝ કરી અને તમે તમારું જે હોમવર્ક છે, સ્ટડી છે, ઇવન તમારું જે સ્ટડીનું પ્લાન છે કે તમે કઈ રીતે તમારી એક્ઝામ સુધીની પ્રિપેરેશન કરશો, એ પણ તમે એઆઈનો યુઝ કરી અને કરી શકો છો. અને તમે પર્સનલાઇઝ લર્નિંગ જે છે, હવે ટીચર જે છે એ 30 જણનો ક્લાસ હોય છે, 50, અને એ લેક્ચર પ્રિપેર કરી શકે કે તમને કેવું સમજાય છે, અને એ ડે બાય ડે તમારો રેકોર્ડ રાખશે, એના ફીડબેક લેશે અને પોતાની રીતે તમને જે સમજાવવાની જે ટેકનિક છે
એને ઇમ્પ્રૂવ કરશે. તો આ AI કોણ બનાવશે? તમારે જ બનાવવાનું છે, કેમ કે ગુજરાતીમાં એવું કોઈ AI ચેટબોટ છે નહીં. તો આપણે તમારા બધાની નોટ્સનો ડેટા લઈ અને તમારે જ AI આ બનાવવું પડશે. જેમ જલ્દી બનાવી હોય સારું, તમને હેલ્પફુલ થશે. પર્સનલાઇઝ લર્નિંગ છે, સિમિલરલી જેની મેં વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ લર્નર્સનો જે ડેટા છે એના એક્ઝામ્પલ છે એ આપશે. હવે ઘણામાં એવું હોય છે કે ઘણામાં કોઈ સ્કિલ હોય, ઘણામાં બીજી સ્કિલ હોય, તો એ તમારો જે બિહેવિયર છે, સ્ટડીનું બિહેવિયર એ સતત ને સતત એ ટ્રેક કરતું રહે, એના એ ડેટા કલેક્ટ કરતું રહે અને જે બી તમારી સ્કિલમાં જે ગેપ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એ ગેપને ફિલ કરી શકે છે. અડેપ્ટિવ લર્નિંગ છે એ છે કે તમારું લર્નિંગ પ્રેફરન્સ શું છે? તમને ગુજરાતી સબ્જેક્ટ વધારે ફાવે છે, તમને લાઈક ભાષાકીય સબ્જેક્ટ વધારે ફાવે છે, વિજ્ઞાન અને ગણિતમાં તમને ઇન્ટરેસ્ટ છે, તો એ પણ ડે બાય ડે લાઈક એ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરી અને એનો ડેટા કલેક્ટ કરી અને એ તમને એ પ્રમાણેનું કોર્સ માટે અસિસ્ટ કરી શકે છે. યુનિવર્સલ એક્સેસ છે કે કોઈને ઇંગ્લિશ આવડતી નથી અથવા તો કોઈને તો એ ટેક્સ્ટ ટુ સ્પીચ અને પછી સ્પીચમાંથી પાછું ટેક્સ્ટ કન્વર્ઝેશન કરી અને તમને તમારી ભાષામાં સમજાવી શકે છે. લર્નિંગ અને અસેસમેન્ટ, ઓટોમેટિક રાઇટિંગ ઇવેલ્યુએશન છે કે તમારા જે પેપર છે એ પણ AI થ્રુ ચેક થાય એટલે તમને કોઈ ગ્રેસ માર્ક મળે નહીં. જે માર્ક AI ને લાગે કે તમે ડિઝર્વ કરો છો એ જ મળે, પછી 0.5 તમે વધારવા જાઓ તો AI વધારી આપે નહીં. AI સપોર્ટેડ રીડિંગ અને લેંગ્વેજ લર્નિંગ છે કે તમે AI નો યુઝ કરો છો. AI તમને કરેક્ટ ગ્રામર સજેસ્ટ કરશે, તમારી સ્પીચમાં તમે ક્યાંય ફંબલ થાઓ છો કે પછી તમે બોલવામાં કેમ સેક્ટર છે વર્ચ્યુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી. એટલે કે ધારો કે હું અહીંયા લેક્ચર આપી રહી છું અથવા તો તમારા ક્લાસમાં તમારા ટીચર ભણાવી રહ્યા છે, તો એ ખરેખર ત્યાં હાજર ના હોય, એની જગ્યાએ ઓગમેન્ટેડ રિયાલિટી એટલે કે એનું એક કહી શકાય કે એનું એક અવતાર ઓર એનું એક વર્ચ્યુઅલ એની આઈડેન્ટિટી હોય એ તમને દેખાય. તમને એમ જ લાગે છે કે તમારા લક્ષ્મીબેન જ તમને ભણાવી રહ્યા છે, પણ એ ડાઉટ પણ ક્લિયર કરી શકે છે. નેક્સ્ટ ઇન્ટેલિજન્ટ ટ્યુટરિંગ સિસ્ટમ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ તમારા જે ટ્યુશન છે કે એમાં કોઈ તમને અસિસ્ટ કરી શકે છે, કેમ કે ટીચર જે છે તમારી પાસે એની પાસે જે છે એ લિમિટેડ નોલેજ છે, પણ AI ને એટલો ડેટા ફીડ કરવામાં આવ્યો છે કે એની પાસે દુનિયાભરનું નોલેજ છે અને એની પાસે બધું યાદ રાખવાની ક્ષમતા છે. કેમ કે માનવ મગજમાં અમુક લિમિટેશન્સ છે, પણ AI માં લિમિટેશન્સ તો છે, એવું નથી કે લિમિટેશન્સ નથી, પણ એની જે કેપેસિટી છે એને રિમેમ્બર કરવાની કે થિંક કરવાની એ વધારે છે. હવે નેક્સ્ટ ટોપિક છે કરિયર ઇન AI. AI માં કરિયર જે છે એ રિપ્લેસ કરી દેશે. તો અત્યારે સારો એવો સ્કોપ છે બાય ધ વે કે AI માં તમે કરિયર બનાવી શકો. ડેફિનેટલી જે એમ કહેવાય ને કે જેના માટે મગજની વધારે જરૂર પડતી હોય કે કમ્પ્યુટર ઉપર જેટલા કામ થતા હોય એ બધાનો સારો એવો ચાન્સીસ છે કે એને AI જલ્દી રિપ્લેસ કરી દે. ઉલટાનું ખેડૂતો માટે તો એ નથી હજુ સુધી, કેમ કે AI ને બનતા કદાચ કાફી એવી વાર લાગે. તો AI માં કરિયર કરવું હોય તો આટલા અત્યારે કરિયર ઓપ્શન બેસ્ટ કરિયર ઓપ્શન છે. એના સિવાય બીજા પણ છે કે AI રિસર્ચ સાયન્ટિસ્ટ તમે બની શકો છો, એટલે કે AI જે છે એ તમારે ખુદને બનાવવાનું છે, એવી ઇન્ટેલિજન્સ તમારે ક્રિએટ કરવાની છે. એના માટેના એલ્ગોરિધમ્સ તમને બનાવવાના છે અને એમાં એને રિયલ લાઈફમાં તમને ક્યાં ક્યાં એપ્લાય કરવાના. તો એ મશીન લર્નિંગ એન્જિનિયરનું કામ હોય છે. AI પ્રોડક્ટ મેનેજર એટલે બધી કંપની જે હાયર કરતી હોય
એ એઆઈ સોલ્યુશન પ્રોવાઈડ કરતી હોય તો એના મેનેજર્સ જે છે એને પણ એઆઈનું સારું નોલેજ હોવું જરૂરી છે. તો એઆઈ પ્રોડક્ટ મેનેજર, રોબોટિક એન્જિનિયર એટલે કે તમે રોબોટ ક્રિએટ કરો છો, ડેટા સાયન્ટિસ્ટ પર્ટિક્યુલરલી જે એઆઈ પર ફોકસ કરે છે. હવે ડેટા સાયન્સમાં બે હોય, એક મેથેમેટિશિયન કે સ્ટેટિસ્ટિશિયન હોય છે અને એક હોય છે એઆઈ ફોકસ ડેટા સાયન્ટિસ્ટ હોય છે. અને કદાચ કોઈને લોયર બનવું હોય તો એથિકલ એઆઈ એડવોકેટ પણ બની શકે છે. કેમ કે એઆઈ જે છે એના પર કંટ્રોલ રાખવો એટલો ઇઝી નથી. એઆઈ ક્યારે પણ કંટ્રોલની બહાર જઈ શકે છે અને કોઈ પણ એઆઈનો મિસયુઝ કરી શકે છે. તો એના માટે ખાસ પ્રકારના લોયરની જરૂર પડે છે કંપનીઝને. અને એઝ વેલ એઝ હવે ધારો કે કોઈ સારા એવા પેઇન્ટર છે, એનું આર્ટ જે છે ફેશન એડવોકેટ હોય છે, આર્ટિકલ એઆઈ એડવોકેટ. હવે આપણે સ્ટેજ 4 થી સ્ટેજ 7 સુધી પહોંચવામાં કયા કયા ઇશ્યુઝ રહે છે? તો એક તો છે લેક ઓફ ડેટા. ડેટા આપણી પાસે છે પણ એનું કોઈ જે સ્ટ્રક્ચર છે એ નથી, સ્ટ્રક્ચર ડેટા નથી. લેક ઓફ ટેકનિકલ સ્કિલ્સ. ટેકનિકલ સ્કિલ્સ એટલે કે અત્યારે ઇન્ડિયામાં તો ખાસા એઆઈ એન્જિનિયર્સની જરૂર છે, એટલે ટેકનિકલ સ્કિલ્સ અત્યારે અવેલેબલ નથી. અને ક્વોન્ટમ કમ્પ્યુટર. હવે નોર્મલ જે તમારું જે કમ્પ્યુટર હોય ને એ 0 અને 1 બે બીટમાં કામ કરતું હોય. ઓકે, કાં તો ટ્રુ છે કાં તો ફોલ્સ છે, 1 પણ થઈ શકે. અને એના કારણે એને છે ક્યુબિટ કહેવાય છે અને એના કારણે એનું કમ્પ્યુટેશન પાવર છે એ વધી જાય છે. અને જે પ્રોબ્લેમને સોલ્વ કરવામાં મહિનાઓ લાગતા હોય એ ક્વોન્ટમ કમ્પ્યુટર છે એ વિધિન સેકન્ડ એને સોલ્વ કરી દે છે. તો એ ક્વોન્ટમ કમ્પ્યુટર એ અત્યારે એના પર રિસર્ચ ચાલી રહ્યો છે. અત્યારે ટેકનિકલ ઇશ્યુ છે. બીજો એથિકલ ઇશ્યુ, બાયસ, ડેટાનો બાયસ. હવે તમે એઆઈને કોઈ બી ડેટા કે એઆઈ પોતાની રીતે થિંક કરે છે અને એના કારણે એ તમારો ડેટા ક્યાંય શેર કરી શકવાના અથવા તો એ તમારી કંટ્રોલની બહાર જવાના પણ ચાન્સીસ છે. તો પ્રાઇવસી અને સિક્યુરિટી એ પણ એક ઇશ્યુ છે અને જેના કારણે પણ એઆઈ જે છે સુપર ઇન્ટેલિજન્સ એને ક્રિએટ કરવામાં અત્યારે થોડો સમય લાગી રહ્યો છે. અને ત્રીજું છે સૌથી વધારે કે હ્યુમન ઇન્ટેલિજન્સ. હવે એઆઈ પોતે એટલું અગર ઇન્ટેલિજન્ટ થઈ જાય તો એના કારણે બેઝિક જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એને ખતરો છે એવું માનવામાં આવે છે કે હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરીને જે બી કામ થઈ રહ્યા છે એ એઆઈ સૌથી ઓછી કોસ્ટમાં અને સૌથી ઓછી ટાઈમ લિમિટમાં એ પૂરા કરી દે છે. તો જે બિઝનેસીસ છે કે ગવર્મેન્ટ છે એને તો ટાઈમસર કામ જોતું હોય છે અને એના માટે એને પૈસા પણ ઓછા સ્પેન્ડ કરવા પડે છે. એટલે એ એઆઈને વધારે પ્રેફરન્સ આપશે ઇન્સ્ટેડ ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સને. તો એ એક એથિકલ ઇશ્યુ છે. ઇન્ડસ્ટ્રીમાં આવી જશે તો એના કારણે ખાસું એવું કામ ઝડપથી થશે પણ એની સાથે સાથે ખાસા એવા મજૂરો પાસેથી જોબ લોસ થવાનો ચાન્સ છે. હેલ્થ કેરમાં સૌથી સારું બેનિફિટ થઈ શકે છે અત્યારે કે હેલ્થ કેરમાં તમારી ડે બાય ડે હેલ્થનો ટ્રેક રેકોર્ડ રાખી અને તમને શું ખાવું, કઈ પ્રકારની એક્સરસાઇઝ કરવી અથવા તમને તમારું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ કઈ રીતે વધારવું એનામાં તમને એઆઈ છે ખાસો એવો હેલ્પ કરી શકે છે. ફાઇનાન્સમાં ખાસો ઇમ્પેક્ટ આવશે કેમ કે જે ટ્રેડિંગ છે એ બી લાઈક ઓટોમેટેડ થઈ જશે. એજ્યુકેશનમાં ખાસો એવો ઇમ્પેક્ટ આવશે. મીડિયા હવે તમે વાત કરો તો કસ્ટમર સર્વિસમાં ખાસ કરીને એ છે કે તમારા કસ્ટમરના રિવ્યૂઝ કેવા છે કે તમારું પ્રોડક્ટ તમારા કસ્ટમરે લીધી છે તો એને એના રિવ્યૂઝ આપ્યા છે એના પછી સેન્ટિમેન્ટ એનાલિસિસ કરીને એક કોન્સેપ્ટ આવે છે. તો એ બી ઓટોમેટેડ છે અને એનામાં બી ખાસો એવો ખર્ચ આવશે. ટ્રાન્સપોર્ટેશનમાં ખાસ કરીને એઆઈ એજન્ટ ટ્રાવેલ પ્લાનિંગ કરે છે અને બીજું કે ઓટોમેટેડ કાર એન્ડ એવરીથિંગ એ અવેલેબલ થશે એટલે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસો એવો ખર્ચ આવશે. રિસ્ક એન્ડ ડેન્જર ઓફ એઆઈ, job losses, human biases, defect and misinformation,
ઓટોમેટેડ વેપન અને સુપર ઇન્ટેલિજન્સ આ બધા જે છે એ એઆઈના સૌથી મોટા રિસ્ક અને ડેન્જર હાલ ઘડી ઘડવામાં આવી રહ્યા છે. હવે તમે લોકો બહુ સાંભળો ઓરિજિનલ ઇમેજ જે તમારી માણસી છે એના વિશે તમે એનામાં તમે તફાવત ન ફાઇન્ડ કરી શકો. તો આ જે બાઈ છે ને એને પોતાની ઇમેજ પર ડિફેક્ટ યુઝ કરી અને ટોમ ક્રૂઝ જે છે એ ઇમેજ જનરેટ કરી છે અને બાજુમાં જે છે ઓબામાની તસવીર છે. માર્ક ઝુકરબર્ગ જે ફેસબુકના ફાઉન્ડર છે એઆઈથી જનરેટ કરવામાં આવી છે. તો ડીપફેક છે એ બી ખાસો એવો એક જેને કહેવાય કે રિસ્ક અને ડેન્જર ઓફ એઆઈ છે. હવે એઆઈથી અમુક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એને તમે એઆઈથી સોલ્વ પણ કરી શકો છો એઆઈની મદદથી. તો લાઈક ડીપફેક માટે ઘણા એવા અલ્ગોરિધમ્સ અવેલેબલ છે. તો સામે ડીપફેક એનિમે વિડીયો છે. This clip. This is a scene from Ghost in the Shell, an anime that was made in 1995. Here, these scientists in a secret lab, I believe, have created this humanoid AI. But in this scene, this AI found a way to actually hack the system to free itself from the boundaries of this lab. Here's what this AI has to say about being conscious and self-aware. It can also be argued that DNA is nothing more than a program designed to preserve itself. Life has become more complex in the overwhelming sea of information. And life, when organized into species, relies upon genes to hold its memory system. So man is an individual only because of his intangible memory. Memory cannot be defined, but it defines mankind. The advent of computers and the subsequent accumulation and calculable data has given rise to a new system of memory and thought parallel to your own. Humanity has underestimated the consequences of computerization. There's no proof at all that there are living, thinking life forms. And can you offer new proof of your existence? How can you, when neither modern science nor philosophy can explain what life is? Who the heck is this? Even if you do have a ghost, you don't offer freedom to criminals. It's the wrong place and time to defend it. Time has been on my side, but I have pondered your body and am now subject to the possibility of dying. Fortunately, there is no death sentence in this country. What is it? Artificial intelligence? Incorrect. I am not an AI. My code name is Project 2501. I am a living, thinking entity that was created in the sea of information. Oh. Alright, so this clip. This is a scene from Ghost in મારો ક્વેશ્ચન એ છે કે ડેટા સાયન્સ અને એમાં શું ડિફરન્સ છે? ડેટા સાયન્સમાં બેઝિકલી જે મેથેમેટિક કેલ્ક્યુલેશન્સ જે હોય છે તો એમાં એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે અને એના જે એલ્ગોરિધમ્સ જે હોય છે એ એઆઈનો યુઝ કરી અને લાઈક બિઝનેસ અને ડેટામાંથી જે ઇન્સાઇટ્સ જે જનરેટ કરવાની હોય છે એને લઈને હોય છે અને ડેટાનો ચેન્જ કેમ કરવી અને એઆઈને ટ્રેન કરવા માટે એ ડેટાને પહેલાં પ્રિપેર કેમ કરવો અને એના કયા પોઈન્ટ્સ કે એના કયા ડેટાના ફીચર્સ જે છે એ તમે એઆઈને ટ્રેન કરવા માટે યુઝ કરી શકો. એ ડેટા સાયન્સને વધારે નોલેજ હોય છે જ્યારે એઆઈ એન્જિનિયર કે એમએલ એન્જિનિયર હોય છે એ એલ્ગોરિધમ પર વધારે ફોકસ કરે છે અને ડેટા સાયન્ટિસ્ટ જે હોય છે એ સ્ટેટિસ્ટિક્સના એલ્ગોરિધમ્સ બનાવે છે પરંતુ એઆઈના જે એલ્ગોરિધમ્સ છે એ ઉઠાવીને યુઝ કરે છે કે જે પહેલાથી જ બનાવેલા હોય. હેલો. એલન ટ્યુરિંગ જે છે એને સૌથી પહેલા એઆઈની ડેફિનેશન આપી હતી અને સૌથી પહેલો જે ઇસ્તેમાલ જે છે એ આઈબીએમમાં ચેસ જે છે એની ગેમ માટે કરવામાં આવ્યું હતું. હજી કાલે બીજા નવા 5 ક્વેશ્ચન લઈ આવ્યો છું તો એઆઈની શોધ ક્યાં અને કોણે કરી? એઆઈની બેઝિકલી શોધ છે એ ઘણા બધા સાયન્ટિફિક એક વ્યક્તિએ એઆઈની શોધ કરી અને એના માટે વર્ષોનો ડેટા
વર્ષોના ટાઈમિંગ કરેક્શન એ બધું લાગ્યું છે. મોસ્ટલી કંપની છે એની પાસે ટાઈપનો ડેટાનો એક્સેસ હોતો હોય છે અને એના જે એન્જિનિયર્સ હોય છે એ વર્ક કરતા હોય છે. પણ જે એઆઈ એમ કહેવાય છે કે એઆઈમાં ઘણા એવા સાયન્ટિસ્ટ છે જે આજે પણ કામ કરે છે અને એ ઓલવેઝ ટીમમાં જ કામ કરતા હોય છે. કોઈ એક વ્યક્તિ જે છે એક એઆઈ બનાવી શકે નહીં, કેમ કે એનામાં તમારે ડેટાનો અને અલ્ગોરિધમનો બે ખાસું એવું નોલેજ હોવું જરૂરી છે. અને પણ કહેવામાં આવે અને પછી એને બેને કમ્પેર કરવામાં આવે તો એમાં જે ખાસી એવી સારી એવી એક્યુરેસી હોય તો બેમાંથી તમે ડિફરન્શિએટ ના કરી શકો કે આ રિસ્પોન્સ એઆઈનો છે કે હ્યુમનનો છે. અને તો એ સારા પ્રકારનું એને ઇન્ટેલિજન્સ કહી શકાય કે અગર તમે ડિફરન્શિએટ ન કરી શકો હોય. બાકી તો એઆઈ જે છે એ ક્રિએટ કઈ રીતે થયું એમ ખબર પડી હોય તો એ લોકો તો પહેલાથી એને ખબર જ હતી કે અમે શું ક્રિએટ કરી રહ્યા છીએ. તો એ આફ્ટર 12th કયા પ્રકારનો કોર્સ એ રિફર કરે છે? અચ્છા, તો એ એવું હોય કે આર્ટ્સ અને 10 માર્કના બેઝ પર તમે આર્ટ્સ ચૂઝ કર્યું છે અને લર્નિંગ અને એઆઈ માટે તો તમે એ બધા કોર્સીસ કરી શકો. એઝ વેલ એઝ અત્યારે યુટ્યુબ પણ સારું પ્લેટફોર્મ છે. શરૂઆત તમે ત્યાંથી કરી શકો અને નાના નાના પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો. બાકી આમાં એવું છે કે જેટલા તમે હેન્ડ સ્ટડી કરશો એઆઈની ફિલ્ડમાં એટલું તમારે વધારે નોલેજ ગેઇન થશે. અને એઝ અ સાયન્સ સ્ટુડન્ટ અગર હું વાત કરું ને તો સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ બી આખું એક ડિફરન્ટ સેક્ટર છે એઆઈ અને એને કોઈ સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ સાથે એટલા બધા લેવા દેવા નથી. કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ 12th પછી એઆઈમાં પોતાનું કરિયર બનાવી શકે છે. અને બીજું એ છે કે એઆઈ મિનિમમ કેટલું જ્ઞાન સ્ટોર કરી શકે? એઆઈ મિનિમમ કેટલું જ્ઞાન સ્ટોર કરી શકે? એઆઈ મહિનામાં કેટલું જ્ઞાન મિનિમમ કેટલું જ્ઞાન સ્ટોર કરી શકે? હવે સ્ટોર કરે મોડેલ બને છે એની લાઈક ટીવીમાં ફાઇલ હોય છે અને બહુ મોટા મોડેલ હોય છે અને એ સતત એવું છે કે એનું જે નોલેજ છે ને વધતું જ રહે છે, ઘટતું નથી. તમે એને કંઈક સવાલ પૂછો એનો એને કંઈક આન્સર જનરેટ કર્યો એ પણ એના ડેટાબેઝમાં સ્ટોર ફાઇલ છે. એટલે મિનિમમ તો ખબર નથી પણ મેક્સિમમ તમે વિચારી શકો એનાથી અનંત ગણો ડેટા અને જ્ઞાન એ સ્ટોર કરી શકે એક દિવસમાં નહીં, એક સેકન્ડમાં. મારો પ્રશ્ન એ છે કે કોડિંગ કરીને એઆઈ કેમ બનાવે? અત્યારે એઆઈ માર્કેટમાં અવેલેબલ છે જે તમને કોડ કરીને આપે છે. તમારા દિમાગમાં આઈડિયા હોવો જોઈએ કે તમને વસ્તુ શું જોઈએ છે. તમે એઆઈ તમે બનાવવા માંગો છો તો તમે અત્યારે મેળવો એઆઈ ટાસ્ક જે તમારો છે એ તમારે સોલ્વ કરવાનો છે. ધારો કે તમે એક હોમવર્કમાં તમે હેલ્પ કરી એટલે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવા માંગો છો તો એનો જે ડેટા છે એ તમારી પાસે છે તો તમે એઆઈનો યુઝ કરી અને તમે પાયથોન, નોવા અને ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે યુઝ થાય છે એક એઆઈ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે. તમારે એનું ફ્રન્ટ એન્ડ કે કેવું દેખાશે એ બનાવવું પડે અને બેકએન્ડમાં એ ડેટા ક્યાં પ્રોસેસ થઈ અને પાછું તમને દેખાશે એ બેકએન્ડ બનાવવું પડે. તો એના માટે અલગ અલગ લેંગ્વેજીસ હોય છે. લગભગ તમે એક એઆઈ એપ્લિકેશન બનાવી હોય તો એના માટે 6 થી 7 મિનિમમ અલગ અલગ લેંગ્વેજ યુઝ થાય છે. અને બીજું કે એનો ડેટા એનાલિસિસ કરવા માટે પણ SQL અને આવા ડેટાબેઝ કનેક્શન એ ઉપયોગ થાય છે. તો એક વ્યક્તિનું કામ નથી કે એ આખી એઆઈ જે એપ્લિકેશન છે એ જનરેટ કરી શકે પણ એઆઈની હેલ્પથી તમે બીજી નાની નાની મોબાઈલ એપ્લિકેશન, ગેમ એ વગેરેનું કોડિંગ ઇઝીલી કરી શકો. મેસેજીસ જે છે એ પાસ થતા હતા તો એ સિક્રેટ મેસેજને ડીકોડ કરવા માટે સૌથી પહેલા તો ઘણા બધા કોમ્પ્યુટેશન એટલે આપણે શું કહેવાય ઘણી બધી ટ્રાયલ કોમ્પ્યુટેશન કે ધારો કે 1, 2 ને 3 તમને નંબર ખબર પડી અને 1, 2 ને 3 નો યુઝ કરી અને 6 આંકડાના ઘણા બધા પાસવર્ડ જનરેટ કરી શકે. તો એ સિક્રેટ કોડ જે છે એને ક્રેક કરવા માટે સૌથી પહેલા એઆઈ નો સૌથી મોટો વિચાર કર્યો. ત્યાં સુધી જે તમારી ટેક્સ્ટમાંથી સ્પીચને કન્વર્ટ કરવામાં અને સ્પીચમાંથી ટેક્સ્ટને કન્વર્ટ કરવામાં એલ્ગોરિધમ્સ આવ્યા એટલે તમે OCR યુઝ કરી શકો મોબાઈલમાં. OCR લાઈક ફોટોમાંથી
તો એ OCR અને એવી બધી નાના યુઝ કેસીસ માટે AI એના એલ્ગોરિધમ્સ બનાવ્યા અને અમુક માટે હવે ધારો કે ડેટાની અગર થોડું તારા માટે સરસ વાત થઈ જાય કે ડેટાના આપણી પાસે 2010 નો ડેટા છે 2011 નો 2012 નો હોય 2013 માં સેમ જે ઇવેન્ટ છે એનામાં કોઈ પણ એ સેલ્સ આ બધા ઇવેન્ટ ઉપર ગઈ છે સમરમાં ધારો કે કોઈ જે સેલ છે ઉપર જાય છે તો કયા રીઝનથી કયા લોકેશન ઉપર જાય છે તો એવા બધા નાના પ્રેડિક્શન કરવા માટે પહેલા તો ડેટા સાયન્ટિસ્ટ છે ML એલ્ગોરિધમ્સ જે છે એ યુઝ કરવાના ચાલુ કર્યા તે પ્રેડિક્શન માટે યુઝ કરે છે અમુક પ્રકારના ડિસિઝન લેવામાં તને તારું લિમિટેડ નોલેજ જે છે એ મળે છે અને બીજું કે તું લખવા બેસીસ ટાઈમ પર એટલે એક ફકરો લખવા બેસીસ તો તારા હાથની જેટલી કેપેસિટી હશે તો એટલું જ લખી શકીશ પણ AI જે છે એની પાસે એની જે સ્પીડ કે કેપેસિટી છે વિચારવાની કે નેક્સ્ટ શબ્દ વિચારવાની એ સૌથી મતલબ હ્યુમન કરતાં વધારે છે કે એની પાસે એનું ફિઝિકલ એમ કહેવાય ને કે મેમરી વધારે છે પછી એની પાસે એક એવા એલ્ગોરિધમ છે કે એક વર્ડ પછીનો બીજો વર્ડ એને કયો મૂકવો એ જલ્દી ઝડપથી વિચારી શકે છે અને એની પાસે વર્ડ્સ પણ વધારે છે વોકેબ્યુલરી વધારે છે આખા દુનિયાનું નોલેજ છે એનાથી એક બેટર કામ કરી શકે છે હ્યુમન કરતાં AI નો ઉપયોગ શું છે? બિઝનેસમાં અત્યારે હું જે કંપનીમાં કામ કરું છું એનામાં જે રિપોર્ટ્સ બનાવવાના હોય સારી એવી મોટી કંપની હોય પોતાનું બિઝનેસ સ્ટ્રેટેજી પ્લાન કરતી હોય એની ચર્ચા પહેલી વાર એ ડાર્ક માઉથની જે કોન્ફરન્સ હતી એમાં શકે લાઈક તમારા પ્રાઇઝિસ જે છે માર્કેટના તે અને એના પાસ પરફોર્મન્સની અને કરંટ અફેર્સના જે ડેટા છે એને યુઝ કરીને એ તમને હેલ્પ કરી શકે MBA ગ્રેજ્યુએટ હોય એને